જો આ બે ખેડૂત બેઠા છે અને કંઈક નિરીક્ષણ કરે છે ને કંઈક દવાના ફોટા જોવે છે. આજે મારી ચેનલની અંદર હું તમને એક સરસ મજાનો વિડીયો, આ વિડીયોની અંદર માહિતી તમને જોવા મળશે. આ બે કંઈક નવું વિચારે છે, શું દવા આમાં છાંટવી, શું રોગ છે એ બધું જોવે છે. અને આની સારવાર આમાં 2 દિવસ પછી ચાલુ કરશે. જોવી કંઈક ફોનમાં જ જોવે છે એ દવા કેવી રીતે, કયા કન્ટેનવાળી છાંટવી, કેવી રીતે છાંટવી, કયું ખાતર નાખવું, શું વ્યવસ્થા કરવી તે. હાલો એને પૂછીએ. જો શું વિચારે છે ભાઈ? આપણે કાંઈ વિચારતા હે દવાનો કંઈક ફોટા જોવો હે? હા ભાઈબંધ કંઈક કે દવા બતાવી દો. આવડી આ છાંટવાની હે? હા આનેથી શું ફેરફાર થાય મગફળીમાં? સાઈડ બસ ખબર પડે. એમાં છે ને ટિલિટી ફેરસ છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે, મેગ્નેશિયમ છે, કોપર છે. આ પીડાશ છે ને, જો આમાં ફેરસની ઉણા છે. આ ફેરસની ઉણા બી ટિલિટી ફેરસ મારશું એટલે પાકી જાય ત્યાં સુધી ફેરસની ઉણપ નહીં પડે. ખોખામાં પીળું પડવા, મગફળી પીળી પડવાના મુખ્ય 3 કારણ હોય. કાં નાઇટ્રોજનની ઉણપ હોય, કાં સલ્ફરની ઉણપ હોય, કાં ફેરસની હોય. આ એવી પ્રોડક્ટ છે એમાં 3 વસ્તુ આવે. ગમે એને પીળી પડતી હશે તો રિકવરી આવી જશે. ઓલ ઇન વન. છાંટવાની કે દી? છાંટવાની આ દવા મંગાવી છે, આવી જશે એટલે છાંટવાની 2 દિવસમાં. ભેજ પૂરતો હશે ત્યારે સ્પ્રે કરવાનો. અત્યારે ભેજ ઓલરેડી છે. મગફળીમાં જરાક પીળાશ છે અને આમાં 2 દિવસ પછી દવા છાંટવાની જે અત્યારે આ માહિતી આપી. ત્યારબાદ 5-6 દિવસ પછી હું તમને બતાવીશ કે કેવું રિઝલ્ટ છે એમ.